જંગલ જમીનના અધિકારને લઈને આદિવાસી સમાજના હજારો લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા છે અને જંગલ જમીન અધિનિયમ 2006ના પ્રમાણે જંગલ જમીનની માંગણી કરી રહ્યા છે। અમીરગઢ અને દાંતા તાલુકામાં વર્ષોથી આદિવાસી લોકો જંગલની જમીનમાં ખેતી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। સરકારે 5 અથવા 10 હેક્ટર જેટલી આદિવાસી લોકોને જમીન આપી છે, પરંતુ તેમના પરિવારના ગુજરાન ચલાવવા માટે આ જમીન પૂરતી નથી। ત્યારે 2006ના જંગલ જમીનના અધિનિયમ પ્રમાણે આ આદિવાસી લોકોને પોતાના જંગલ જમીનનો હક આપો એવું પ્રસ્થાપિત થયું હતું, પરંતુ આદિવાસી લોકોની વારંવારની માંગણી છતાં પણ સરકારે આદિવાસી લોકોને જંગલ જમીનનો હક નથી આપ્યો અને જેને લઈને વર્ષોથી આદિવાસી લોકો લડત ચલાવી રહ્યા છે। ત્યારે અમીરગઢ અને દાંતા તાલુકાના 30 જેટલા ગામના હજારો આદિવાસી લોકો આજે જંગલ જમીનની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોતાના હકોની માંગણી કરી હતી। પાલનપુર રામપુરા 4 રસ્તા ખાતેથી આદિવાસી લોકોએ મૌન રેલી યોજી હતી, જેમાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ રેલીની આગેવાની લીધી હતી અને ત્યારબાદ આ આદિવાસી સમાજના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોતાના હકની માંગણી કરી હતી। જો જંગલ જમીનનો હક તેમને નહીં મળે તો આગામી સમયમાં રસ્તા રોકવા પડે, ઉગ્ર આંદોલન કરવા પડે તો કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આજે જંગલ જમીનની અધિકારની અમારી મૌન રેલી છે। અમે રેલીની પરવાનગી માટે 5 દિવસ પહેલાં મંજૂરી માગી હતી, પણ અમને મંજૂરી મળી નથી। એ સરકારનો વિષય છે, પણ અમે આજે મૌન રેલી અમારી વન અધિકાર 2006ના એક્ટ પ્રમાણે અમને જમીન મળવી જોઈએ। 2006માં કાયદો બન્યો, 2007-8માં અમારી વન સમિતિ બની અને વન સમિતિમાં બન્યા પછી ગ્રામસભાએ દાવા મંજૂર કર્યા પછી ના મંજૂર કર્યા તમામ દાવાઓ અમને જમીન માત્ર ને માત્ર 5 ગુઠા 10 ગુઠા જમીન મળી છે। અમે સરકારને 2015-16માં જ્યારે ઇકો સેન્સિટિવ આવ્યું ત્યારે પણ રજૂઆત કરી હતી કે અમારા માગણી પ્રમાણે અમને જમીન આપો, ત્યારે પણ સરકારે અમને કીધું હતું કે તમારા દાવામાં કશું ફરક પડે નહીં। પણ અત્યારે અમારી ઉપર જંગલ ખાતાનો એટલું પ્રેશર વધી ગયું છે કે અમારી જમીન ખાલી કરાવે છે અને પિલ્લર મારે છે અને કહે છે કે તમારા જેટલી પણ જમીન 5 ગુઠા 10 ગુઠા છે એટલી મળશે અને બાકી તમારે ખાલી કરવાની છે। ત્યારે અમે આજે મૌન રેલી લઈને કલેક્ટર કચેરીએ અમારા હક માટે, અમારા અધિકાર માટે અમે રેલી લઈને જઈ રહ્યા છીએ। આદિવાસીઓની મોગણી આજથી નહીં પણ બહુ લાંબા ટાઈમથી ચાલે છે। એમની મોગણી સાચી છે, વર્ષોથી રહેતા આવ્યા છે, 50 વર્ષ કરતાં પણ વધારે એમના પાસે આધાર પુરાવાઓ છે। તો છતાં આ સરકાર જાણી જોઈને આ સમાજને હેરાન કરે છે, જાણી જોઈને જે આદિવાસીઓની જમીન છે જમીનો હડપ કરવા માટે મોગે છે। પણ સાથે સાથે મારે આ સરકાર ઉપર સીધી ઓબ્જેક્શન લઉં છું કે ગરીબ જનતાને, આદિવાસી જનતાને શા માટે હેરાન કરે છે? અમીરોની જ્યારે જરૂર છે ને ગરીબોની શું જરૂર નથી? અમીરો બહારથી આવે છે, ગરીબો વર્ષોથી રહે છે, એમને હેરાન કરવા મોગે છે અને બહારના વ્યક્તિઓને લઈને સમાવેશ કરવો છે ને ગરીબોને બહાર કાઢવાની આ નીતિ આ સરકારની બંધ કરે। વર્ષોથી એમને સરકાર નિયમ અનુસાર જે માંગણીઓ કરી છે, માંગણીઓના અનુસંધાને એમને જમીન અને હક છે। રોડ હોય, રસ્તા હોય, વીજળી હોય, જે સરકારના નિયમ અનુસાર જે આપવાની છે અને આપશે તો આ જનતા કોઈ પણ જાતનો રેલી તો નહીં પણ કોઈ જગ્યા વિરોધ પ્રદર્શન કરવા માટે પણ સંમત નથી, નહીં કરે। ભલી જનતા છે, પણ એમનું પરિવાર ચલાવવા માટે ના કરવા છતાં ના છૂટકે અહીંયા આવવું પડે। સરકારને વિચારવું પડે, સરકારને શરમ પણ આવવી જોઈએ કે આ ગરીબ પ્રજા પાસે શા માટે લોહીનું શોષણ કરે છે? અમીરોને અંદર એન્ટ્રી આપી છે ને ગરીબોને બહાર કાઢવાની નીતિ સરકાર બંધ કરે અને વર્ષોથી જે લઈને બેઠા છે એ એમનો હક અને અધિકારના અનુસંધાને જે આપવાનું છે। અને હું તો વિનંતી નથી કરતો, અપેક્ષા રાખું છું કે એમની હક છે ને અધિકાર છે, સમજી જોઈને એમને આપી દેવું જોઈએ। એમને હેરાન કરવાનું બંધ કરે તો બસ એટલી જ અપેક્ષા રાખું છું કે પછી લોકો આ રીતે રોડ ઉપર, રસ્તા ઉપર નહીં આવે।
હજારો આદિવાસી લોકોએ જંગલ જમીનની હકની માંગણી સાથે પાલનપુર શહેરમાં રેલી સ્વરૂપે રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યારે કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી અને પોતાના હકની માંગણી કરી હતી। આ આદિવાસી લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી અને આજે રજૂઆત કરી છે કે તેમની જંગલ જમીનનો હક તેમને આપવામાં આવે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। મારી રજૂઆત એવી છે કે વન અધિનિયમ એક્ટ 2006 અંતર્ગત અમને અમારા હક અને અધિકાર મળવા જોઈએ। તેમાં એ પ્રકારનું છે કે ભાઈ આદિવાસી જમીન જે પણ આદિવાસી સમાજના વ્યક્તિ આદિવાસી જંગલની જમીન ખેડે છે તો તેને 10 એકર સુધીની જમીન મળવાની જોગવાઈ છે। હવે આદિવાસી સમાજે જ્યારે અરજીઓ કરી ત્યારે 5 એકર, 8 એકર, 10 એકર સુધીની માગણીઓ કરેલી છે તો તેની સામે એને માત્ર 5 ગુંઠા, 10 ગુંઠા કે 20 ગુંઠા જમીન મળેલી છે। હવે આટલી જમીનમાં ખેતી તો બિલકુલ થાય નહીં, એટલે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ આદિવાસી સમાજ સાથે આ સરકારે ક્યાંક ને ક્યાંક મજાક કરી હોય એવું અમને લાગી રહ્યું છે। આવનારા સમયમાં જો અમને અમારો હક નહીં મળે, અમારો જંગલ જમીન પરનો જે અધિકાર છે એ અધિકાર અમને નહીં મળે તો અમે કચેરીનો ઘેરાવ કરવાનો થશે તો પણ કરીશું, રસ્તાઓ રોકવાના થશે તો પણ રોકીશું, ભૂખ હડતાલ પર બેસવાનું થાય તો પણ બેસીશું, પણ અમે અમારો જે હક જંગલ જમીન પરનો છે એ લઈને જમશું ને લઈને જ જમશું।